ચેપ્ટર નંબર 2 દ્રાવણો. આપણે અગાઉ દ્રાવણો વિશે વાત કરી. દ્રાવણોના પ્રકાર, દ્રાવણોની વ્યાખ્યા, દ્રાવક શું છે, દ્રાવ્ય શું છે, અલગ અલગ પ્રકારના દ્રાવણોના 9 પ્રકાર, સાંદ્રતાની દર્શાવવાની વિવિધ અભિવ્યક્તિ, નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ, વજનથી ટકાવારી, વજન કદથી ટકાવારી. તો આવી ઘણી બધી અભિવ્યક્તિ આપણે સાંદ્રતા દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ જોઈ. હવે આ સાંદ્રતા જે આપણે દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ હતી એ આધારિત કેટલાક નીટ, જી અને ગુજસેટ એમની અંદર પૂછી શકાય તેવા અગત્યના MCQ આપણે અહીંયા સમજવાના છે. આપણે સાંદ્રતા વિશે વાત કરી તો એમાં ઘણી બધી એવી સૂત્રાત્મક રજૂઆતો પણ હતી જે આધારિત આપણે કેટલાક દાખલાઓ પણ આપણે શીખ્યા. અહીંયા કેટલાક એવા એક્ઝામ્પલ છે કે જેમની સૂત્રાત્મક માહિતી એ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપી હોતી, તો જેના કારણે આપણને એ દાખલાઓ થોડા ટફ પડતા હોય છે. અને એવી ઘણી બધી શોર્ટ ટ્રીક હોય છે કે જેનો ઉપયોગ આપણે નથી કરતા, જેને હિસાબે દાખલા ગણવા થોડા ટફ પડતા હોય છે. તો એના વિશેની રજૂઆત છે એ થોડીક અહીંયા કરવામાં આવી છે. તો એવા કેટલાક એક્ઝામ્પલ એ આપણે અહીંયા જોવાના છે. મેં પહેલેથી જ થોડું બોર્ડ વર્ક કરેલું છે કારણ કે ટાઈમ વેસ્ટ ન થાય. તો આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ એક્ઝામ્પલ છે 30 મિલીલીટર 0.6 મોલર HCl નું મંદન કરી 500 મિલીલીટર દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની મોલારિટી ગણો. આ એક્ઝામ્પલ મેં તમને મોલારિટીનો ટોપિક જ્યારે આપણે ચલાવ્યો ત્યારે એ દરમિયાન તમને શીખવાડ્યો હતો, પણ એની રીત અલગ હતી. આ રીત પણ અલગ છે, થોડીક શોર્ટ મેથડ છે, એ પણ તમે કરી શકો છો. આ પણ કંઈ વાંધો નથી આમાં પણ. તો આ અભિવ્યક્તિ વિશે થોડીક વાત કરવાની છે. આ સૂત્ર આપણે પ્રયોગશાળા દરમિયાન કેટલાક આપણે પૃથ્થકરણો કરતા હોઈએ છીએ ત્યારે આ સૂત્ર છે એ વિશેષ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા 0.6 મોલર 30 મિલીલીટર હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ એ આપણને આપેલું છે અને એ જ દ્રાવણનું આપણે એમાં પાણી ઉમેરી અને કુલ કદ 500 મિલીલીટર કરતા જે નવું દ્રાવણ તૈયાર થાય એમની મોલારિટી આપણે ગણવાની છે. તો એમના માટેનું સૂત્ર છે M1V1 બરાબર M2V2. હા, આ M1V1 બરાબર M2V2 સૂત્ર આપણે ત્યારે જ વાપરી શકીએ કે જ્યારે કોઈ એક દ્રાવણ આપણને આપેલું હોય, એમનું કદ આપેલું છે, એમની મોલારિટી આપેલી છે અને એનું મંદન કરી જ્યારે આપણે એ જ દ્રાવણમાંથી બીજું દ્રાવણ તૈયાર કરીએ છીએ ત્યારે આ સૂત્ર ઉપયોગી થતું હોય છે. તો અહીં આપણને HCl માટે 30 મિલીલીટર 0.6 મોલર આપી દીધેલું છે. તો M1 કહેતા HCl ની મોલારિટી એ આપી દીધી 0.6 મોલર અને એનું કદ આપી દીધું હતું 30 મિલીલીટર. V1 બરાબર 30 મિલીલીટર. આ દ્રાવણનું આપણે મંદન કર્યું તો અને કુલ કદ 500 મિલીલીટર કરવામાં આવ્યું. તો V2 બરાબર 500 મિલીલીટર. તો જે નવું દ્રાવણ તૈયાર થયું એમની મોલારિટી કહેતા M2 એ આપણે મેળવવાની છે. તો આપણે આગળ સૂત્ર છે M1V1 બરાબર M2V2. M1 ની કિંમત છે 0.6 મોલર, V1 બરાબર 30 મિલીલીટર બરાબર M2 બરાબર આપણે મેળવવાનું છે અને V2 બરાબર 500 મિલીલીટર. અહીંયા આપણને દ્રાવણ મિલીલીટરમાં આપેલું છે, કદાચ લીટરમાં આપેલું હોય તો પણ આ બંને એકમો સમાન રાખો તો કઈ પ્રશ્ન નથી. તો M2 ને કરતા બનાવતા આ 500 છે એ બરાબરની આ સાઈડ જાય આના છેદમાં આવતા રહેશે. M2 બરાબર 0.6 ગુણ્યા 30 છેદમાં 500. તો M2 બરાબર થશે 0.03 મોલર. તો અહીંયા જવાબ થશે 0.03 મોલર. એટલે કે C ઓપ્શન આના માટે સાચો છે. આવી જ રીતનો એક બીજો એક્ઝામ્પલ છે, એ પણ મેં બાજુમાં લખ્યો છે. એમાં ફરક એટલો છે કે અહીંયા એકનું એક જ દ્રાવણ હતું અને એનું આપણે મંદન કર્યું અને એ જ દ્રાવણ તૈયાર કર્યું છે. અહીંયા એસિડ અને બેઝ આ બંનેને ભેગા કરવાથી જે નવી મોલારિટી જે દ્રાવણની મેળવવાની થશે એના વિશેની વાત છે એ અહીંયા કરેલી છે. આ જ સૂત્ર છે. થોડોક એવો માઇનોર તફાવત છે કે જ્યારે એસિડ અને બેઝ વાપરવામાં આવે ત્યારે શું ફેરફાર કરવો, તો એના વિશેની વાત છે એ આપણે આ એક્ઝામ્પલની અંદર કરીએ. તો આ એક્ઝામ્પલની આપણે રકમ આપી દીધી છે 25 મિલીલીટર બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલીલીટર 0.1 મોલર HCl વડે થાય તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી શોધો. અહીંયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે અને 0.1 મોલર HCl કહેતા તે એસિડ છે. હવે એસિડ અને બેઝ આ બંનેને ભેગા કરીએ એટલે તટસ્થીકરણ થાય અને ક્ષાર અને પાણી બનતું હોય છે, જેના વિશે આપણે ધોરણ 11 ની અંદર વાત કરી સંતુલનના ચેપ્ટરની અંદર.
તો જ્યારે તટસ્થીકરણની વાત આવે ત્યારે આ સૂત્ર આપણે વાપરીશું m1v1 ગુણ્યા એસિડ હોય તો એમની બેઝિકતા અને m2v2 ગુણ્યા બેઝ હોય તો એમની એસિડિકતા. હવે એસિડિકતા અને બેઝિકતા શું છે એના વિશેની વાત કરવાની છે. તો કોઈ પણ એસિડ હું થોડું આ ભૂસી નાખું. તો એસિડ અને બેઝ માટે એસિડિકતા અને બેઝિકતા શું છે એ જોઈએ. તો સૌપ્રથમ એસિડ વિશે વાત કરીએ. તો એસિડ હોય તો એમને બેઝિકતા હોય છે. એ કેટલી હોય છે? તો એના માટેની એક સરળ પદ્ધતિ છે કે એનું આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો થોડોક અંદાજ આવી જાય. દાખલા તરીકે HCl છે તો આનું વિઘટન H+ અને Cl- આવી રીતે થતું હોય છે. છેલ્લી દ્રાવણ એનું તૈયાર કરવામાં આવે તો તે H+ અને Cl- ની અંદર એ વિયોજન પામતું હોય છે. તો અહીંયા H+1 અને Cl-1 એમની સંયોજકતા બનતી હોય છે. તો આવી રીતના કોઈ પણ એસિડ અને બેઝ માટે જે આયનો છૂટા પડે અને એમની જે વિયોજન થતા જે આયનો છૂટા પડ્યા આ આયનોના વીજભાર એને આપણે એમની એસિડિકતા અથવા બેઝિકતા તરીકે અહીંયા દર્શાવશું. એના માટેની તો એસિડિકતા અને બેઝિકતા માટેની તો લાંબી થિયરી છે પણ આપણે અહીંયા માત્ર સરળતા ખાતર યાદ રાખશું. તો અહીંયા HCl માટે થશે બેઝિકતા 1. ખાસ યાદ રાખવાનું છે એસિડ માટે બેઝિકતા હોય છે અને બેઝ માટે એસિડિકતા હોય છે. અને તે કેટલી હોય છે? તો કે HCl માટે 1. આવી જ રીતના ઇન કેસ ઓફ આપણને સલ્ફ્યુરિક એસિડ પૂછે તો એમનું વિયોજન થતું હોય છે 2H+ અને SO4- 2 માં. એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન આપલે થાય છે એટલે કે અહીંયા એની બેઝિકતા બનશે 2. આવી જ રીતના ફોસ્ફોરિક એસિડ એમનું વિયોજન 3H+ અને PO4- 3 માં થતું હોય છે એટલે એની બેઝિકતા બનશે 3. સરળતાથી વાત કરવી હોય તો એસિડ માટે છૂટા પડતા H+ ની સંખ્યા જેને આપણે એની બેઝિકતા તરીકે અહીંયા દર્શાવશું. તો HCl ની અંદર 1 H+ છૂટો પડતો હોવાના કારણે એની બેઝિકતા થશે 1. સલ્ફ્યુરિક એસિડ ની બેઝિકતા થશે 2 કારણ કે 2 H+ છૂટા પડે છે. આવી જ રીતના ફોસ્ફોરિક એસિડમાં 3 H+ કે તો 3 પ્રોટોન છૂટા પડતા હોવાથી એની બેઝિકતા થશે 3. આવું જ બેઝ માટે પણ છે. જો બેઝ હોય તો એમને હોય છે એમની એસિડિકતા. આના વિશેની વાતો આપણે સંતુલનના ચેપ્ટરમાં ધોરણ 11 માં કરી ગયા છીએ. ફરી થોડું રિવિઝન થાય છે. દાખલા તરીકે NaOH તો એમનું વિઘટન આયનીકરણ થતું હોય છે Na+ અને OH- માં. તો અહીંયા બેઝ માટે જેટલા OH- છૂટા પડે એમની સંખ્યાને આપણે એમની બેઝિકતા તરીકે દર્શાવશું. તો અહીંયા એક OH- છૂટો પડતો હોવાથી NaOH ની એસિડિકતા થશે 1. આવી જ રીતના કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો એમનું આયનીકરણ થશે Ca+2 અને 2OH-. એટલે કે અહીંયા બે હાઇડ્રોક્સાઇડ આયનો બને છે તો એમની બેઝિકતા થશે એસિડિકતા થશે 2. આવી જ રીતના એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એમનું આયનીકરણ થશે A+3 અને 3OH- માં. તો અહીંયા 3 હાઇડ્રોક્સાઇડ આયન બનતા હોવાથી એમની એસિડિકતા થશે 3. તો આવી રીતના એસિડ માટે છૂટા પડતા H+ ની સંખ્યા એમની બેઝિકતા બનશે અને બેઝ માટે છૂટા પડતા OH- ની સંખ્યા એમની એસિડિકતા બનશે. તો અહીંયા આપણે જોયું એસિડ માટે 1 H+ એટલા માટે 1, 2 H+ છૂટા પડે એટલે બેઝિકતા 2, 3 H+ છૂટા પડે એટલે 3. આવી જ રીતના સેમ ટુ સેમ બેઝ માટે થશે પણ જે બેઝ હોય ત્યાં એમની એસિડિકતા આવશે. તો આપણને અહીંયા વાત કરેલી છે H+ ની હાઇડ્રોક્લોરિક એસિડ વિશે. હાઇડ્રોક્લોરિક એસિડ નું આયનીકરણ થશે H+ અને Cl- માં. તો અહીંયા એક H+ છૂટો પડતો હોવાથી એની બેઝિકતા બનશે 1.
અને બેઝ આપેલ છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમનું આયનીકરણ થશે Ba+2 અને 2H2. તો અહીંયા બેઝ માટે કોઈ જ માઇનસ છૂટા પડે છે 2, એટલા માટે એની એસિડિકતા થશે 2. તો આ બેઝિકતા અને એસિડિકતા તેનો આપણે અહીંયા ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલ ગણવાનો છે. કદાચ આની જગ્યાએ આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડની જગ્યાએ અન્ય કોઈ પણ આપી શકે છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આપી શકે છે, HCl ની જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ આપી શકે છે. તો એ આધારિત ઘણા બધા બીજા એક્ઝામ્પલ છે. હું તમને PDF ફાઇલ બનાવી અને લેક્ચર પૂરો કરીશ અને જ્યારે WhatsApp કરીશ તે દરમિયાન તમને થોડાક પ્રેક્ટિસ માટે પણ આવા દાખલાઓ આપીશ. તો અહીંયા એસિડ માટે વાત કરીએ તો આપણે મોલારિટી આપી દીધી છે. એસિડ માટે મોલારિટી છે 0.1 મોલર. એમનું કદ છે V1, આપણે કહીશું V1 35 મિલીલીટર અને બેઝિકતા હમણાં આપણે મેળવી. આવી જ રીતના બેઝ માટે M2 એતા એમની સાંદ્રતા મોલારિટીમાં એ આપણે મેળવવાની છે અને V2 એ આપણે આપી દીધું છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ નું કદ 25 મિલીલીટર અને એમની એસિડિકતા આપણે મેળવી 2. અહીંયા એકમો ખાસ યાદ રાખવાના છે. જો મિલીલીટર દ્રાવણનું કદ હોય એસિડનું, તો બેઝનું કદ પણ મિલીલીટરમાં જ હોવું જરૂરી છે. જો એસિડનું કદ લીટરમાં હોય તો અહીંયા બેઝનું કદ પણ લીટરમાં જ હોવું જરૂરી છે, એટલે કે સરખા એકમ કરવા જરૂરી છે. જો સરખા ન હોય તો આપણે પહેલા એને સરખા બનાવવા પડતા હોય છે. તો સૂત્ર છે કે M1V1 ગુણ્યા એસિડ માટે બેઝિકતા બરાબર M2V2 ગુણ્યા બેઝ માટે એસિડિકતા. તો અહીંયા M1 બરાબર આપણને આપેલું છે 0.1 મોલર, V1 બરાબર આપેલું છે 35 મિલીલીટર, બેઝિકતા આપેલી છે 1 બરાબર M2 બેઝ માટે મોલારિટી આપણે મેળવવાની છે, બેઝનું કદ 25 મિલીલીટર અને બેઝની એસિડિકતા આપણને મળી 2 મિલીલીટર. તો અહીંયા M2 ને જો કરતા બનાવીએ તો 25 ગુણ્યા 2 એટલે કે 50 એ બરાબરની આસાઈ જાય એટલે આમના છેદમાં આવશે. તો M2 ને જો કરતા બનાવીએ તો આ બંને જે આના છેદમાં આવશે એટલે કે M2 બરાબર 0.1 ગુણ્યા 35 ગુણ્યા 1 છેદમાં 25 ગુણ્યા 2. તો આવી રીતના આ ત્રણેયનો ગુણાકાર કરી અને 50 વડે જો ભાગવામાં આવે તો M2 આપણને પ્રાપ્ત થશે 0.07 મોલર. એટલે કે અહીંયા C ઓપ્શન એ સાચો ઓપ્શન છે. તો આવી રીતના ઘણા બધા બીજા એક્ઝામ્પલો પણ છે. થોડાક એવા ફેરફારો કરી અને તૈયાર કર્યા છે મેં, એ હું તમને PDF ફાઇલ બનાવીને મોકલી આપીશ. આગળ જોઈએ, બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. અહીંયા આ બે એક્ઝામ્પલો એવી અભિવ્યક્તિ માટે છે કે જ્યારે આપણને મોલાલિટી અને ઘનતા આ ત્રણ પૈકી બેના મૂલ્યો આપેલા હોય અને કોઈ પણ એક મૂલ્ય ત્રણ પૈકી ન આપ્યું હોય ત્યારે આ સૂત્ર એમના માટે ખૂબ જ ઉપયોગી બને છે. ખાસ યાદ રાખજો, ત્રણ અભિવ્યક્તિ મોલારિટી અને ઘનતા આ ત્રણ પૈકી બે આપેલ હોય. એક એક્ઝામ્પલ આપણે એનું ઉદાહરણ જોઈએ. 2.05 મોલર એસિડિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ છે. તો દ્રાવણની મોલારિટી શોધો. જો અહીંયા આપણને મોલારિટી આપી દીધેલ છે, દ્રાવણની મોલારિટી આપી દીધેલ છે, દ્રાવણની ઘનતા એ આપી દીધેલ છે અને મોલારિટી એ આપણે મેળવવાની છે. તો આ ત્રણ અભિવ્યક્તિ મોલારિટી, ઘનતા અને મોલારિટી એની વાત છે. તો એમના માટેનું સૂત્ર છે કે મોલારિટી બરાબર મોલારિટી ગુણ્યા 1000 છેદમાં 1000 ગુણ્યા D માઇનસ M ક્રોસ M1, જ્યાં મોલારિટી કેપિટલ M બરાબર મોલારિટી થશે, D બરાબર ઘનતા, M બરાબર મોલારિટી અને M1 ખાસ યાદ રાખવાનું છે કે M1 એ આપેલ પદાર્થનું આણ્વિક દળ દર્શાવે છે અને સ્મોલ m કહેતા મોલારિટી. તો આવી રીતના આપણે આ સૂત્રની અંદર જો કિંમતો દરેકની મૂકીએ તો મોલારિટી આપણે મેળવવાની છે. તો મોલારિટી બરાબર મોલારિટી આપી છે 2.05 મોલર ગુણ્યા 1000 છેદમાં 1000 ગુણ્યા ઘનતા 1.02 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ આપેલી છે માઇનસ મોલારિટી 2.05 ગુણ્યા M1 કહેતા આણ્વિક દળ. એસિડિક એસિડનું આણ્વિક દળ 60 ગ્રામ પ્રતિ મોલ
એ આપણને પ્રાપ્ત થાય છે. આ અહીંયા તમે ગણતરી કરી નથી, એમની પણ આપણે અગાઉ મોલારિટીના ટોપિક વચ્ચે આની એસિડિક એસિડની આણ્વિક દળની ગણતરી જોઈ હતી, તો જે 60 છે. તો મોલારિટી બરાબર 2.05 ગુણ્યા 1000, એ બંનેનો ગુણાકાર થશે 2050 છેદમાં 1000 ગુણ્યા 1.02, એમનો ગુણાકાર થશે 1020, આ માઈનસ 2.05 ગુણ્યા 60, એમનો ગુણાકાર થશે 123. તેથી મોલારિટી બરાબર આ બંનેની બાદબાકી એ થશે 897 2050 છેદમાં આ બંનેની બાદબાકી 897. તો તેથી મોલારિટી બરાબર થશે 2050 ભાગ્યા 897 કદા 2.28 મોલ. તો આ સૂત્ર એક ખાસ દરેકે યાદ રાખવાનું છે કે જ્યારે મોલારિટી અને ઘનતા આ ત્રણેય ને જ્યારે ભેગા કરી અને સંબંધિત એક્ઝામ્પલ બનતો હોય ત્યારે આ સૂત્ર એ ખૂબ અગત્યનું છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. આ ત્રણ પૈકી કોઈ પણ એક આપણે ગણી શકતા હોય છે, બેની કિંમત જરૂરી હોય છે. આવો જ આ સૂત્ર આધારિત બીજો એક્ઝામ્પલ જોઈએ, જેમાં આપણે ઘનતા ગણવાની છે, બાકી મોલારિટી આપણને આપેલી છે. તો કોસ્ટિક સોડાના દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે 11.12 મોલર અને 94.12 મોલર છે. તો દ્રાવણની ઘનતા ખાલી જગ્યા ગ્રામ મિલીલીટર ઇન્વર્સ છે. આપણે અહીંયા ઓપ્શન આપી દીધા છે. a બરાબર 0.56, b બરાબર 0.11, c બરાબર 0.7, d બરાબર 0.88. તો આપણે આ સૂત્ર હતું કે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા m છેદમાં 1000 ગુણ્યા d માઈનસ m ગુણ્યા m1. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ દરેકની. તો મોલાલિટીની કિંમત આપણને આપી દીધેલી હતી. અહીંયા આ મોલાલિટી છે અને ઘનતા એ આપણે ગણવાની છે. તો મોલાલિટી આપી દીધી 94.12 મોલર, મોલારિટી આપેલી છે 11.12 મોલર ગુણ્યા સૂત્રના 1000 છેદમાં સૂત્રના 1000 ગુણ્યા d, ઘનતા આપણે ગણવાની છે, આ માઈનસ મોલારિટી 11.12 ગુણ્યા m1 કે આણ્વિક દળ કોસ્ટિક સોડા NaOH, જેનો આણ્વિક દળ આપણે મેળવેલું છે, શોર્ટમાં મેળવી લઈએ. એને વત્તા O વત્તા H, એનું પરમાણુ દળ થશે 23, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1. તો 23 + 16 + 1 એટલે એનું આણ્વિક દળ થશે 40 ગ્રામ પ્રતિ મોલ. તો આ 40 અહીંયા મૂકતા તો 94.12 એમનું લખીએ છીએ. 11.12 ગુણ્યા 1000, આ બંનેનો ગુણાકાર થશે 11120, 1000 ગુણ્યા d એમના માઈનસ આ માઈનસ આ બંનેનો ગુણાકાર થશે 444.8. હવે અહીંયા આપણે d ને કરતા બનાવવાનો છે, એટલા માટે આ આખું પદ એ જો બરાબરની આ સાઈડ લઈ જઈએ તો આની જગ્યાએ આવી જશે, અને આપણે આના સ્થાને લઈ લઈએ છેદમાં, તો 1000 ગુણ્યા d માઈનસ 444.8 અહીંયા આવી જશે, આ 94.12 અહીંયા આવી જશે. સામસામું સ્થાન બદલ્યું બંનેનું, તો 11120 ભાગ્યા 94.12. તો આ પદ ત્યારબાદ એની પછીનું પદની વાત કરીએ તો અહીંયા મેં બે પદ એક સાથે કરી નાખેલા છે કે આજે -444.8 છે ને બરાબરની પહેલી સાઈડ મોકલી દો એટલે પ્લસ થઈ જશે, અને આ બંનેનો ભાગાકાર એ થશે 118.14. એટલે કે બે પદ અહીંયા મેં એક સાથે કરી નાખ્યા છે, આ બંનેનો ભાગાકાર અને આ પદને બરાબરની આ સાઈડ મોકલી આપેલી છે. તો 1000d બરાબર થશે 118.14, આ બંનેનો ભાગાકાર વત્તા અને આ -444. આ બાજુ જાય એટલે પ્લસ થશે 444.8. હવે આ 1000 ગુણ્યા d, એમાંથી d ને કરતા બનાવો એટલે 1000 ગુણાકાર સાથે d સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. આ 1000 બરાબરની આ સાઈડ આવે એટલે એ આમના છેદમાં આવી જશે. તો d બરાબર થશે 118.14 વત્તા 444.8 એના છેદમાં 1000. તો ઘનતા d બરાબર આપણને મળશે આ બંનેનો ગુણાકાર સરવાળો અહીંયા 1000 એટલે 0.56 ગ્રામ પ્રતિ મિલીલીટર. એટલે કે અહીંયા જવાબ આવશે a, 0.56 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ. તો આવી જ રીતે મોલાલિટી અને ઘનતા જો આપણને આપે તો મોલારિટી પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને મેળવી શકતા હોઈએ છીએ. એ આધારિત કેટલાક 10 જેટલા એક્ઝામ્પલ છે આ સૂત્ર આધારિત, એ હું તમને પીડીએફ બનાવીને WhatsApp પર મોકલી દઈશ. ઝડપી મહેનત કરવા માટે ન સમજાય તે પૂછવાના છે અને એ
ગણી અને ફરી પાછા મોકલવાના છે વોટ્સએપમાં. ત્યાર પછીનો એક્ઝામ્પલ 98% વેઇટ બાય વેઇટ H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો 0.1 મોલર 1 લીટર H2SO4 નું દ્રાવણ બનાવવા એસિડનું કેટલું કદ જરૂરી છે? અહીંયા આપણને 98% વેઇટ બાય વેઇટ H2SO4 ની સાંદ્રતા આપી દીધેલી છે. એ જ દ્રાવણની ઘનતા એ આપણને આપી દીધેલી છે અને જો આ દ્રાવણને આપણે 0.1 મોલર 1 લીટર દ્રાવણ જો એમાંથી કન્વર્ટ કરવું હોય તો આ દ્રાવણનું કદ કેટલું કરવું જરૂરી છે એ આપણે અહીંયા ગણતરીમાં લેવાનું છે. તો અહીંયા આપણને 98% H2SO4 વાત કરી દીધેલી છે કે વજનની ટકાવારી આપણે સલ્ફ્યુરિક એસિડની આપેલી છે, ઉપરાંત ઘનતા આપેલી છે. આ બે વસ્તુ આપણને આપેલી છે અને એમાંથી આપણે આ સાંદ્રતા ધરાવતું 1 લીટર દ્રાવણ તૈયાર કરવાનું છે. મેં આગળ આપણે આના જેવા એક્ઝામ્પલ પણ આપણે આગળ જોયા કે એક દ્રાવણમાંથી બીજા દ્રાવણમાં જો કન્વર્ટ કરવાનું હોય એ જ અભિવ્યક્તિની અંદર મોલારિટીમાં તો કદનો ફેરફાર કેટલો જરૂરી હોય છે એ આધારિત સૂત્ર આપણે જોયું હતું કે m1v1 બરાબર m2v2. એટલે કે અહીંયા આપણે m2v2 આપણને આપી દીધેલું છે કે 0.1 મોલર 1 લીટર દ્રાવણ આપણે બનાવવાનું છે. તો આ દ્રાવણ જે આપણને આપ્યું છે એમની કેટલું કદ જરૂરી છે એટલે કે અહીંયા આપણે v1 ની ગણતરી કરવાની છે અને m1 પણ મેળવવો પડશે કારણ કે આપણને જે સાંદ્રતાની વાત કરી છે એ વેઇટ બાય વેઇટમાં આપેલી અભિવ્યક્તિ છે. તો આપણે આ 98% વેઇટ બાય વેઇટ H2SO4 છે એમને આપણે મોલારિટીમાં ફેરવવા પડે. તો મોલારિટીમાં આપણે આગળ સૂત્ર છે કે મોલારિટી બરાબર H2SO4 નું વજન છેદમાં H2SO4 નું આણ્વિક દળ ગુણ્યા દ્રાવણનું કદ. તો આપણે આગળ અહીંયા આ બે વસ્તુ હોવી જરૂરી છે. એક છે સલ્ફ્યુરિક એસિડનું વજન અને દ્રાવણનું કદ. આ બે હોય અને H2SO4 નું આણ્વિક દળ તો આપણને ખબર છે 98 ગ્રામ પ્રતિ મોલ. તો એ અહીંયા મૂકી દઈએ. તો આ બે કિંમતો જો હોય તો આપણે આ અભિવ્યક્તિની જે વજનથી ટકાવારી આપી છે એમને આપણે મોલારિટીમાં ફેરવી શકીએ. તો એને મોલારિટીમાં ફેરવવા માટે શું કરવું પડશે? તો આપણે બે વસ્તુ આપણે અહીંયા હોવી જરૂરી છે આપણી પાસે. એક છે સલ્ફ્યુરિક એસિડનું વજન અને દ્રાવણનું કદ. જો આ બંને વસ્તુ આપણને મળી જાય તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી અને આ 98% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની જે વાત કરી એને આપણે મોલારિટીમાં ફેરવી શકીએ. તો સૌપ્રથમ આપણે H2SO4 નું વજન મેળવી લઈએ અને દ્રાવણનું કદ મેળવી લઈએ અને આ બંનેને આ સૂત્રમાં મૂકી અને મોલારિટી મેળવીશું. તો સૌપ્રથમ H2SO4 ના વજન માટે તો આપણે અહીંયા વાત કરી દીધી છે કે 98% વેઇટ બાય વેઇટ H2SO4. તો આનો અર્થ એમ થાય કે 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ હશે અને 2 ગ્રામ પાણી એમ કુલ 100 ગ્રામ દ્રાવણ છે એનું વજન હશે. તો અહીંયા આપણને સલ્ફ્યુરિક એસિડનું વજન એ આટલી બાબત પરથી મળી આવ્યું કે 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ અને 2 ગ્રામ પાણી આ બંનેને ભેગા કરવાથી આ 98% વેઇટ બાય વેઇટ H2SO4 નું દ્રાવણ તૈયાર થયું હશે. તો તેથી H2SO4 નું વજન એટલે કે WH2SO4 એ આપણને મળશે 98 ગ્રામ. તો અહીંયા આપણને એક H2SO4 નું વજન છે એ પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે દ્રાવણનું કદ મેળવવું પડશે. તો દ્રાવણનું કદ એ આપણને ઘનતા પરથી પ્રાપ્ત થશે. આટલી બાબત પરથી આપણને H2SO4 નું વજન એ પ્રાપ્ત થયું અને આ ઘનતા એના પરથી દ્રાવણનું કદ પ્રાપ્ત થશે. કઈ રીતે? તો ઘનતા પરથી દ્રાવણનું કદ મેળવતા તો ઘનતાનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા આપેલી હતી 1.80 બરાબર દ્રાવણનું વજન બરાબર દ્રાવણનું દળ. તો દ્રાવણનું દળ આપણે આગળ હતું 100 ગ્રામ ટોટલ દળ. કુલ દળ હતું 100 ગ્રામ ભાગ્યા દ્રાવણનું કદ v. જો v ને કરતા બનાવતા આ v છે એ બરાબરની આ સાઈડ જશે એટલે અહીંયા જતા રહેશે. આ 1.80 એમને સ્થાને આવતું રહેશે. તો v ને કરતા બનાવતા 100 ભાગ્યા 1.8 આ બંનેનો ભાગાકાર કરીએ એટલે 55.55 મિલીલીટર. દ્રાવણનું કદ આપણને પ્રાપ્ત થયું v સોલ્યુશન બરાબર 0.055 લીટર. હા, મિલીલીટર ને લીટરમાં કન્વર્ટ કરવા જરૂરી છે કારણ કે સાંદ્રતાનું મોલારિટીના સૂત્રની અંદર જે આપણે દ્રાવણનું કદ લઈએ છીએ એ લીટરમાં હોય છે. એટલા માટે આ દ્રાવણના કદને મિલીલીટરને આપણે લીટરમાં ફેરવવા પડ્યા. તો આ બંને વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. H2SO4 નું વજન પ્રાપ્ત થઈ ગયું અને દ્રાવણનું કદ પ્રાપ્ત થઈ ગયું. તો આ બંનેની કિંમતો આ સૂત્રમાં જો મૂકવામાં આવે તો એની મોલારિટી પ્રાપ્ત થાય. આથી 98% વેઇટ બાય વેઇટ H2SO4 ના દ્રાવણની મોલારિટી. તો મોલારિટી m1 બરાબર H2SO4 નું વજન છે તો H2SO4 નું આણ્વિક દળ એને ગુણ્યા દ્રાવણનું
કદ. તો H2SO4 નું વજન આપણને પ્રાપ્ત થયું 98. H2SO4 નું આણ્વિક દળ છે 98 ગુણ્યા દ્રાવણનું કદ થશે 0.055 લિટર. 98 ઉડી જાય 1 ભાગ્યા 0.055 એટલે 18.1 મોલર. તો 98% વેટ બાય વેટ H2SO4 ના દ્રાવણની મોલારિટી જો આપણે પ્રાપ્ત કરી તો એ મળે આપણને 18.1 મોલર. તો હવે આપણે આગળ સૂત્ર હતું કે M1V1 M2V2. એક દ્રાવણને બીજા દ્રાવણમાં કન્વર્ટ કરવા માટે આ સૂત્ર ઉપયોગી હતું. તો M1 એ આપણે પ્રાપ્ત કર્યું 18.1 મોલર. એ દ્રાવણનું કદ આપણે મેળવવાનું છે, કેટલું જોઈશે તે V1 બરાબર M2 આપણને આપી દીધેલું હતું 0.1 મોલર અને એમનું કદ V2 એ આપી દીધેલું હતું 1 લિટર. તો V2 બરાબર 1 લિટર. તો V1 ને કરતા બનાવતા 18.1 બરાબરની આ સાઈડ જાય એટલે નીચે છેદમાં આવી જશે. તો V1 બરાબર 0.1 ગુણ્યા 1 ભાગ્યા 18.1 આ બંનેનો ભાગાકાર કરતા V1 બરાબર પ્રાપ્ત થશે 0.0055 લિટર અથવા તો 5.5 મિલીલીટર. તો આનો જવાબ આવશે 5.5 મિલીલીટર અથવા 0.0055 લિટર. આવી જ રીતે બીજું એક સૂત્ર પણ એના જેવું છે કે જ્યારે બે દ્રાવણો એક જ સમાન સંયોજનના બનેલા હોય તો આ બે દ્રાવણોના અલગ અલગ સાંદ્રતાને અલગ અલગ કદથી જો ભેગા કરવામાં આવે તો જે નવું દ્રાવણ બને એની સાંદ્રતા અને એનું કદ કેટલું હશે એ જાણવા માટેનું સૂત્ર છે આપણી આગળ M1V1 M2V2 બરાબર MV. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય ફરી રિવિઝન કરી દો કે જ્યારે એક સમાન સંયોજન એના અલગ સાંદ્રતા વાળું એક દ્રાવણ અલગ સાંદ્રતા વાળું બીજા કદનું દ્રાવણ આ બંને દ્રાવણોને ભેગા કરવાથી જે નવું દ્રાવણ તૈયાર થયું એની સાંદ્રતા અને એનું કદ બેમાંથી કોઈ પણ એક જાણવા માટે આ સૂત્ર ઉપયોગી છે. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. 6 મોલર HCl નું 1 લિટર દ્રાવણ બનાવવા 4 મોલર HCl અને 10 મોલર HCl ના અનુક્રમે કેટલા કદના દ્રાવણની જરૂર પડે? તો અહીંયા કુલ 1 લિટર દ્રાવણ 6 મોલર HCl નું બનાવવાની વાત કરી છે. તો 1 લિટર દ્રાવણ બનાવવાનું હોવાથી 4 મોલર HCl નું કદ દાખલા તરીકે V1 જરૂર પડે છે. તો V1 બરાબર આપણે ધારી લઈએ x લિટર કે દાખલા તરીકે 4 મોલર HCl નું કદ x લિટર ની જરૂર છે. તો 10 મોલર HCl નું કદ એને આપણે કહીએ V2. તો એ કેટલી જરૂર છે? તો અહીંયા કુલ દ્રાવણ 1 લિટર બનાવવાનું હોવાથી x બાદ કરતા 1 - x લિટર થશે. તો અહીંયા 4 મોલર HCl નું x લિટર દ્રાવણ અને 10 મોલર HCl નું 1 - x લિટર દ્રાવણ જો ભેગા કરવામાં આવે તો 6 મોલર HCl નું 1 લિટર દ્રાવણ તૈયાર થાય. તો એમના માટેનું સૂત્ર આગળ વાત કરીએ M1V1 M2V2 બરાબર MV, જ્યાં M1 બરાબર 4 મોલર આ 4 મોલર HCl વાળા દ્રાવણ માટે વાત કરેલી છે. તો 4 મોલર એની સાંદ્રતા, એમનું કદ તો V1 બરાબર x લિટર જે આપણે મેળવ્યું. M2 10 મોલર વાળા HCl ની વાત છે તો 10 મોલર. V2 બરાબર 1 - x લિટર જે આપણે અહીંયા પ્રાપ્ત કર્યું. અને જે આ બંને દ્રાવણોને ભેગા કરવાથી જે નવું દ્રાવણ તૈયાર થશે આ નવા દ્રાવણની સાંદ્રતા M બરાબર 6 મોલર જે આપણે અહીંયા આગળ વાત કરી દીધી છે. અને M નું કદ એ આપણે અહીંયા 1 લિટર બનાવવાનું છે એટલા માટે V બરાબર થશે 1 લિટર. તો આ બધી કિંમતો આ સૂત્રની અંદર મૂકતા M1 બરાબર 4, V1 બરાબર x વત્તા M2 બરાબર 10, V2 બરાબર 10 1 - x બરાબર M બરાબર 6 અને V બરાબર 1 લિટર. હવે 4 * x એટલે 4x થશે. 10 નો આની સાથે ગુણાકાર કરીએ તો 10 નો 1 સાથે ગુણાકાર 10 * 10 મધ્યમ પદની નિશાની 10 * x એટલે થશે 10x બરાબર 6 * 1 એટલે 6. અહીંયા 4x અને -10x તો 4 - 10 એટલે થશે -6. તો 4x માંથી 10x બાદ થાય એટલે -6x. આ 10 એને બરાબરની આ સાઈડ મોકલી દઈએ એટલે વત્તા 10 છે બરાબરની આ સાઈડ આવે એટલે માઈનસ થઈ જાય તો -10 તો -6x બરાબર 6 - 10. તો 6 માંથી 10 બાદ કરીએ એટલે -4 વધશે તો -6x બરાબર -4. ઓછે ઓછે વત્તા x બરાબર થશે 6 આના છેદમાં આવી જશે તો x બરાબર 4 * 6 એટલે x બરાબર થશે 0.67 લિટર. તો આપણે 4 મોલર HCl નું કેટલા કદની જરૂર પડશે? 0.67 લિટરની જરૂર પડશે. આવી જ રીતના x ની કિંમત છે એ જો અહીંયા મૂકવામાં આવે તો 10 મોલર વાળા HCl નું કદ પણ આપણને પ્રાપ્ત થાય. તો 1 - x બરાબર 1 - x ની કિંમત 0.67.
અહીંયા લગાવતા 0.33 લીટર, એટલે કે 10 મોલર HCl ની કદની જરૂર પડશે 0.33 લીટર. તો આવા બીજા એક્ઝામ્પલો પણ છે જે હું તમને PDF ફાઇલ બનાવી અને મોકલી આપીશ. એ પણ તમારે જાતે ગણતરી એમની કરવાની છે અને એના જવાબો પણ WhatsApp માં મૂકીશ, જે તમારે એની સાથે સરખાવવાનું છે.